મિત્રો, દૈનંદિન સાંઈ બોધ 21 જાન્યુઆરી। આ હેમાળપંથ નામકરણ પ્રાતઃ કલીન વાળ તેને કારણ, તેથી જ બાબાને હેમાળ સ્મરણ, નિશાની મેં મનમાં બાંધી। શિરડી પહોંચતા પહેલા જ દિવસે બાબા સાહેબ ભાટે સાથે ગુરુ કેમ કરવા એ વિષયે અરણ્યા સાહેબ લાભોળકરની વાત ચાલી રહી હતી। અરણ્યા સાહેબનું એવું માનવું હતું કે આપણી સ્વતંત્રતાના ભોગે આપણે ગુરુના તાબે થઈ પરતંત્રતા શું કામ સ્વીકારવી? પોતે જ પોતાના હાથ પગ ચલાવી જરૂરી છે। જે હાથ પગ ચલાવ્યા વગર આળસુની જેમ પડી રહેશે તેમને ગુરુ શું કરવાના? પ્રતિપક્ષના બાળાસાહેબ ભાટેની દલીલો પણ જોરદાર હતી। દુરાગ્રહના કારણે વાદ હતા। શરીરમાં ખૂબ દેહાભિમાન હોય ત્યારે તેનાથી જ વાદ અને મતભેદો ઉત્પન્ન થાય છે। અહંભાવને ઠેસ લાગવાથી ભાવના દુભાય છે અને દુનિયામાં જ્યાં સુધી અહંભાવ છે ત્યાં સુધી વાદ અને મતભેદ ચાલતા જ રહેશે। પ્રતિપક્ષનું નિશ્ચિતપણે એવું માનવું હતું કે પંડિત ભલે ગમે તેટલો મોટો અને વેદ પારંગત હોય પણ ગુરુના અનુગ્રહ વગર બધું વ્યર્થ છે। તે કેવળ પુસ્તક પંડિત જ રહે છે, ગ્રંથ જ્ઞાન સુધી જ મર્યાદિત રીતે પંડિતાઈ રહે છે। દેવ મોટા કે કર્તવ્ય મોટું એ વિષય પર તેમનો તીવ્ર વાદ વિવાદ ચાલતો હતો। અરણ્યા સાહેબનું માનવું હતું કે કેવળ દેવ ઉપર આધાર રાખી કશું જ ઉપજવાનું નથી। તેમના પર પ્રતિસ્પર્ધી તે મતના હતા કે આગળ જે થયું છે તે થશે એટલે એ ભવિષ્ય અકળ હોય છે, એની સાથે ભલભલા થાકી જાય છે। પ્રારબ્ધની આગળ તમારું ડહાપણ ચાલતું નથી। એક કરતાં જ્યાં બીજી ઉપાધિનું નિર્માણ થાય છે તેના પર અરણ્યા સાહેબે પ્રતિસાદ કરતાં કહ્યું, અરે તમે એવું કેવું બોલો છો? તેથી તે ખાલી હાથ ઉપર હાથ મૂકી બેસી રહેશો તો કશું જ વળવાનું નથી। તેને તમારું નસીબ શું કરવાનું? પોતાનો ઉદ્ધાર તમારે પોતે જ કરવાનો છે। ભાગવદ્ ગીતામાં એવું વચન છે, આ સ્મૃતિવચનથી અવગણના કરીને ભવસાગર તરી જવું કેવળ અશક્ય છે। કર્મ જેનું તેને જ કરવું પડે છે, તે માટે ગુરુની પાછળ દોડ શું કામ લગાવવી? આપણે પોતે જો દરેક બાબતમાં સમાધાન અને જાગૃત રહીએ તો ગુરુની પાછળ દોડવાની શું જરૂર? આપણું સારું નરસું જાણવાની પરખવાની બુદ્ધિ એ જ ચિત્ત શુદ્ધિનું સાધન। તેનો અનાદર કરનાર કુબુદ્ધિ એટલે મૂર્ખ માણસને ગુરુ શું સિદ્ધિ આપવાના છે? આવા નિરર્થક વાદથી નિષ્પક્ષ તો કશું જ ન થયું, પણ અરણ્યા સાહેબ માત્ર પોતાના ચિત્ત સ્વાસ્થ્ય ગુમાવી બેઠા। પણ સવારનો આ વિવાદ બાબાએ અરણ્યા સાહેબનું હેમાળપંથનું નામાભિમાન કરવામાં નિમિત્ત બન્યો। સ્વને ન જાણવા પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો એવો અર્થ નહીં કરવો। ગુરુને ન માનવું એ આ અજ્ઞાનથી નિર્માણ થયેલો અહંકાર જ છે। આત્મશુદ્ધિ માટે સદ્ગુરુની જ આવશ્યકતા છે। જોઈને શિષ્યની પ્રતિબદ્ધતા, અતિ કરુણા જેના ચિત્તે, એવા છે શ્રી બાબા। ઓમ સાંઈરામ।